નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ જે રીતે ખેડૂતોના હક અને અધિકાર માટે કોંડ ગામની મુલાકાત લીધી અને ત્યાર પછી એક ઇન્ટરવ્યુ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયાએ જે રીતે અત્યારે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે છે એ વાતને લઈને જે જાણકારી આપી છે, ખેડૂતોને જાગૃત કર્યા છે. સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલભાઈ ઇટાલિયાની આ વાતને પૂરેપૂરી સાંભળવી છે અને ખરેખર જો આ વાતને તમે સાંભળશો, ગોપાલ ઇટાલિયાએ જે રીતે જણાવ્યું છે એ રીતે જો ગુજરાતનો દરેક ખેડૂત આગળ આવીને એ કામ કરશે તો કદાચ આ પ્રાઇવેટ કંપની વાળાને ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં ખૂબ મુશ્કેલી આવવાની છે. પણ એના માટે દોસ્તો આ વિડીયો ખરેખર સાંભળજો, વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને ખેડૂતોના ખેતરમાં જે જબરજસ્તી થાંભલા નાખવાની આ પ્રક્રિયા ચાલુ છે એમાં કંઈક બદલાવ આવી શકે અને 5, 25, 50 ખેડૂતોનું જો ભલું થતું હોય તો વિડીયો શેર કરવામાં દોસ્તો કોઈ વાંધો નથી. પણ ગોપાલભાઈ ઇટાલિયાએ જે રીતે પ્રક્રિયા આપી છે, રજૂઆત કરી છે, એને તમે ધ્યાનથી સાંભળજો અને વિડીયોને આગળ વધુમાં વધુ શેર પણ કરો. તમે ગુજરાતના કોઈ પણ કલેક્ટરને પૂછો કે આ થાંભલો પ્રાઇવેટ છે કે સરકારી કંપનીનો છે, કોનો છે, પહેલા એ પૂછો, પછી આગળની વાત કરીએ કાયદાની, તો કે એ પ્રાઇવેટ કંપનીના થાંભલા છે, સરકારી થાંભલો જ નથી. આ એટલા મોટા ટોળા મોટે ભાઈઓ બહેનો ખેડૂતો આવે છે, વિરોધ કરે છે, એ દેખાતું નથી કલેક્ટરને. આમાં જમીન સંપાદન નથી થતી. તકલીફ શું પડે છે તેજસભાઈ, સમજો કે જમીન તમારી થાંભલો મારો, વળતર શેનું આપો છો? જમીનનો માલિક તો ખેડૂત છે, ભાડું તમે દેતા નથી, થાંભલો તમારો છે, તો થાંભલો તમે મારી જમીનમાં થાંભલો નાખો, ભાડું હોય, એનું વળતર તેડું હોય. પોલીસ ધોકાવાળી ચાલુ કરે, 5 ધોકા મારું મારાવાલા કે એમને માની જઈશ. એક ખેડૂત નેતા રાજુ કરપડા ત્યાં દેખાતા નથી એવી ખેડૂતો અવાજ કરી રહ્યા છે. તમારું શું કેવું છે કે એક ખેડૂત નથી તો એ ખેડૂત નેતા છે? ઈ કેવા આવે મિસ્ટર ઇન્ડિયા ખેડૂત નેતા કે? ગુજરાતની ભાજપની સરકાર પોલીસ ભાડે આપીને પૈસા કમાય છે, એટલે આ થાંભલા નાખવા જે કંપનીઓ આવે છે એ પ્રાઇવેટ કંપનીઓ છે, એ વેપાર કરે છે. તેજસભાઈ, એ કમાણી કરવા માટે જે થાંભલો જબરજસ્તીથી નાખવો છે એમાં પોલીસ ભાડે લઈને આવે છે. સુરેન્દ્રનગરના કોઠ ગામે અને મોરબીના જેતપર ગામે આ વીજપોલ મામલે કેટલાક વિવાદ જે છે સામે આવી રહ્યા છે. ખેડૂતો અને જે અધિકારીઓ છે એમની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે. પોલીસ જે છે એ ત્યાં જોવા મળી રહી છે. ગોપાલભાઈ ઇટાલિયા પણ એ સ્થળ પર જઈ આવ્યા છે. ગોપાલભાઈ, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? પહેલી પ્રતિક્રિયા તો એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એની માલિકીની પ્રોપર્ટીમાં દાદાગીરીથી આ દેશમાં કોઈ ઘૂસવાનો અધિકાર છે? તમારા ઘરમાં મને ઘૂસવાનો અધિકાર છે જબરજસ્ત, એમ દાદાગીરીથી ફૂલ? પણ જ્યારે કોઈ સરકારી યોજના આવતી હોય ત્યારે સરકાર એના માટે ત્યાં વ્યવસ્થા કરી શકે એવી પણ કાયદામાં તો જોગવાઈ છે જ ને? હા, બરાબર છે. તો કાયદામાં વળતર આપવાની જોગવાઈ હશે ને પાછી? હા, તમારા ઘરમાં સરકારની કોઈક યોજનાનું કંઈક કરવું હોય તો તમને કંઈક વળતર દેવાનો મુદ્દો હશે ને પાછો? કાયદો એવું તો નથી. સરકારનું એવું કહેવું છે કે સરકારી પરિપત્ર મુજબ તો ત્યાં વળતર આપવામાં આવશે. સરકારી પરિપત્ર કોણ બનાવે છે? સરકારની જુદી જુદી સમિતિઓએ. ના, એવું નથી, કંપની બનાવે છે. સહી તો ખાલી સરકારના માણસોની હોય. તમે તેજસભાઈ આખી ઘટનાને સમજો કે પહેલા તો આ સરકારી કામ નથી, આ પ્રાઇવેટ કંપનીનું પ્રાઇવેટ કામ છે, એટલે કોઈ પણ જાતની ગેરસમજણ ફેલાવવાની કાંઈ કોઈએ જરૂર નથી. XYZ કંપનીની લાઈન હોય એ સરકારી કેવી રીતે થઈ ગઈ? તો જેટલી પણ સોલારમાંથી, વિન્ડ એનર્જી, પવનચક્કીમાંથી જેટલી પણ વીજળી પેદા થાય છે, એ વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેના જે કાંઈ થાંભલા નાખવામાં આવે છે એ તો બધું પ્રાઇવેટ છે, એમાં સરકાર છે જ ક્યાં? કઈ કંપની સરકારી? ચાલો એક કંપની નામ બોલો કે આ સરકારી કંપનીનો થાંભલો છે. પહેલી વાત કે કંપની પ્રાઇવેટ છે, ક્યાંય કોઈ સરકારી વસ્તુ નથી. સરકારી હોય તો સરકાર લેટર બહાર પાડે. બીજી વાત કે કંપની દેશ સેવા માટે કાંઈ કામ કરતી નથી. કોઈ બી હોય, કંપની કમાવા માટે કામ કરે છે, વેપાર કરવા, નફો કરવા, બિઝનેસ કરવા કામ કરે છે. કંપનીને કાંઈ એવું નથી કે ભાઈ અમે દેશ માટે બલિદાન આપી દેવું છે, વેપાર કરવો છે. કંપની જે વીજળી પેદા કરે છે એ વીજળી એ વેચશે, સરકારને આપશે કે બીજી કંપનીને આપશે અને વેચીને કમાશે. તો કંપની પ્રાઇવેટ છે, કંપની કમાવાનું કામ કરે છે,
ઈ કમાણી કરવા માટે થાંભલો તેજસભાઈના ખેતરમાં નાખે છે ને તેજસભાઈને કાંઈ કંકોડાઈ દેવાના નથી. આ મુદ્દો છે. એટલે એમની તો પછી જો વળતર માટે શા માટે કોર્ટમાં નથી જતા, એમને જવું જોઈએ કે ન જવું જોઈએ, બીજે બધી બાબતો માટે પણ? ગુજરાતના કર્મચારીઓ છે ને, રાજ્યની સરકાર, આખી સરકારનું કામ જે લોકો કરે છે ને એ સરકારી કર્મચારીઓ છે. એનું સરકાર ફિક્સ પગારના નામે શોષણ કરે છે. ઈ શોષણનો કેસ લઈને પહેલી વખત 2012માં કોક કોર્ટમાં ગયું છે. હજુ એનો કાંઈ નિવેડો આવ્યો નથી. એટલે તમે એમ કહેવા માંગો છો ખેડૂતો કોર્ટમાં જઈને 100 વર્ષ સુધી પછી ધક્કા ખાય કોર્ટના? ના ના, એ એમની લડાઈ જે છે એ જઈ શકે એમ કહું છું. એટલા માટે એ જાય જેવું જરૂર નથી. સરકારે પણ એમના માટે એક વિધાયક અભિગમ અપનાવવાનો જોઈએ, બરાબર? કારણ કે એમના વોટોને લીધે જ આવેલા છે. કોર્ટનો મુદ્દો છે. ખેડૂતો કોર્ટમાં કેમ નથી જાતા? ખેડૂતો તોય સરકારી કર્મચારીઓના સરખામણીમાં અભણ ગણાય, અસંગઠિત ગણાય. પછી એની પાસે બીજી કોઈ બહુ લાંબો એવો ટેકો નથી કોર્ટ કચેરીનો. સરકારી કર્મચારી પોતે ભણેલા છે, સરકારી કર્મચારી તરીકે સંગઠિત છે, એમની પાસે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ લેવલની ઓળખાણો છે, ભલામણો છે, એવી બધું એની પાસે સિસ્ટમ છે. છતાંય 2012થી ફિક્સ પગારનો કેસ છે એ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચાલે છે. હજુ નિરાકરણ નથી આવ્યું ને અમારી સરકાર આવે નહીં ત્યાં સુધી નિરાકરણ આવવા જ નથી. સાંભળો, હવે ખેડૂતો કાલા વળતર લેવા કોર્ટમાં જાય એટલે 25 વર્ષ એ ખેડૂતો કોર્ટના આટા ખાવાના. તો સરકાર શું કરશે? બધા નિર્ણય કોર્ટે કરવાના હોય તો ભાજપવાળા છે એ રાજીનામું આપી દે, અમે કોર્ટ પાસે ન્યાય લઈ આવશું. સરકાર બનાવી છે ન્યાય કરવા માટે. મોરબીના કલેક્ટર છે સ્વપ્નિલ ખરે, એમણે કહ્યું છે કે જે કંઈ ટ્રાન્સમિશનનું કામ થઈ રહ્યું છે એ કાયદાકીય ધોરણે થઈ રહ્યું છે. પહેલા એમ કહેવામાં આવે કે ટ્રાન્સમિશન લાઈનોનું કામ છે એ પ્રાઇવેટ કંપની કરે છે કે સરકારી કરે છે? કોઈ તો કલેક્ટરને પૂછો. કલેક્ટર સરકારી છે એ તો આપણને ખબર. આ થાંભલો સરકારી છે કે પ્રાઇવેટ છે એ તો પૂછો. કાયદા પ્રમાણે થઈ રહ્યું છે અને ગેરકાયદા પ્રમાણે થઈ રહ્યું, એ બધી તો છે ને છેતરવાની વાતો છે, શબ્દની માયાજાળ છે. અમારી જેવા માણસો ન છેતરાય એમાં. તમે ગુજરાતના કોઈ પણ કલેક્ટરને પૂછો કે આ થાંભલો પ્રાઇવેટ છે કે સરકારી કંપનીનો છે, કોનો છે, પહેલા એ પૂછો, પછી આગળની વાત કરીએ કાયદાની. તો કે એ પ્રાઇવેટ કંપનીના થાંભલા છે, સરકારી થાંભલો જ નથી. હવે જ્યારે કંપની નફો કરવા થાંભલો નાખે છે તો તમે યા તો નફામાંથી ભાગ આપો, દર વર્ષે જેટલો નફો કરો એમાંથી ખેડૂતની જેટલી જમીન વપરાય એના પ્રમાણમાં નફામાં ભાગ આપી દો, યા તો તમે એને દર મહિને ભાડું ચૂકવી દો ખેડૂતના. કલેક્ટરે એમ પણ કીધું છે કે કોઈનો અસંતોષ હોય તો ડિસ્ટ્રિક્ટ જજને અપીલ માટે ત્યાં જઈ શકે છે. અસંતોષ છે જ હોય તો શું? આ બધું શું છે? તો લોકો શું કાંઈના ગરબા રમવા આવે છે ટોળા મોઢે? આટલા મોટા ટોળા મોઢે ભાઈઓ બહેનો ખેડૂતો આવે છે, વિરોધ કરે છે, એ દેખાતું નથી કલેક્ટરને કે આ અસંતોષ હોય તો જ આવતા હોય, નહીતર કાળા તડકાના શું કામ બધા આવે? લૂ આવે છે, લૂ, ભઠ્ઠી જેવી ગરમી અત્યારે છે ઉનાળાની, છતાંય લોકો આવે છે તો એ કલેક્ટરને અસંતોષ હજુ દેખાતો નથી. કલેક્ટરે સલાહ સૂચન નથી દેવાની, નિર્ણય કરવાનો છે. એને બદલે સૂચન આપે છે કે જાઓ કોર્ટમાં એમ. એટલે તને એટલા માટે બેસાડ્યો સૂચન આપવા. અમારે જવું હશે તમે જાશો, એમાં કલેક્ટરને પૂછવાની જરૂર નથી. કલેક્ટર ન્યાય નિર્ણય કેમ નથી કરતા કે પ્રાઇવેટ કંપનીનો થાંભલો છે, કંપની વેપાર કરવા માટે, કમાવા માટે થાંભલો નાખે છે, તો ખેડૂતને પૈસા દેવામાં શું તકલીફ છે? જમીન તો ખેડૂતના બાપ દાદાની છે, પેઢીઓથી જમીનના માલિકી છે, કઈ આજકાલના થોડા છે. ના, પણ એટલે એમ નહીં, જ્યારે કોઈ હોસ્પિટલ બનતી હોય કે બીજી કોઈ વ્યવસ્થા થતી હોય જે જાહેર જીવનના સુખાકારી માટે હોય, સરકારની યોજના હોય, તો એના માટે સરકાર જમીન લઈ શકે યોગ્ય વળતર સાથે, એવી જોગવાઈ પણ છે જ ને આપણે ત્યાં. છે, પણ લેતા નથી ને. લઈ શકે પણ આમાં લેતા નથી. આમાં થાંભલો નાખી જાય, જમીનના માલિક તમે, થાંભલો મારો. લઈ લે તો ક્યાં વાંધો? લઈ લે, વેચાતી અત્યારે માર્કેટમાં જે ભાવ હાલતો હોય એ ભાવ પ્રમાણે લઈ લે, દસ્તાવેજ કરાવી લે, ખેડૂત ક્યાં ના પાડે છે? તમે એક વસ્તુ સમજો તેજસભાઈ, આ બધી ગેરસમજણ દૂર થવી જરૂરી છે. સરકાર હાઈવે બનાવે તો જમીન લઈ લે છે કે જમીન ખેડૂતની રહે છે? જમીન તો વહી જાય છે ને, ખેડૂતના 7/12 નીકળી જાય છે, ખેડૂતને સામે એનું પેમેન્ટ મળી જાય છે. લેન્ડ એક્વિઝિશન એન્ડ રિહેબિલિટેશનનો એક્ટ બનેલો છે 2013નો કાયદો, એ પ્રમાણે માર્કેટ વેલ્યુના 4 ગણા રૂપિયા ખેડૂતને આપવામાં આવે છે અને સરકારી જમીન પોતે લઈ લે છે. ડેમ બને પાણીનો તો સરકાર જમીન લઈ લે છે, ખેડૂત પાસે રહેતી નથી, ખેડૂતને પૈસા ચૂકવી દેવામાં આવે છે. પછી એ પૈસામાં અસંતોષ હોય તો કોર્ટ કચેરી અલગ વાત છે, પણ જમીન સરકાર લઈ લે છે, માલિક સરકાર બની જાય છે, ખેડૂત નથી રહેતો. રેલવે બને તો સરકાર જમીન લઈ લે,
બ્રિજ બને તો સરકાર જમીન લઈ લે, રોડ બને તો લઈ લે, ડેમ બને તો લઈ લે, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ બને તો સરકાર લઈ લે, યુનિવર્સિટી બને તો લઈ લે. લાઇટના થાંભલામાં લઈ નથી લેતા. જમીન ખેડૂતની પણ થાંભલો મારો. કેમ ભાઈ? જમીન ખેડૂતની થાંભલો મારો. તમને હું એક વખત 1 લાખ રૂપિયા આપી દઈશ. કેમ ભાઈ? તો તમે મારા ખેતરમાં થાંભલો નાખવો છે, જેટલી જગ્યા જોઈએ છે માર્કેટ કિંમતના 4 ગણા રૂપિયા આપીને એટલી જમીન વેચાતી લઈ લો. વાત પૂરી કરો. પણ ખેડૂતને તો કદાચ એની સામે વાંધો પડી શકે. એ વાંધો એ વખતની વાત છે ને ભાઈ. માર્કેટ રેટના 4 ગણા રૂપિયા આપે તો કોઈને વાંધો ન હોય. સરકાર જમીન સંપાદન કરે રોડના કામમાં તો ક્યાંય કોઈ ખેડૂત ના નથી પાડતા, કેમ કે માર્કેટ કિંમત કરતા 4 ગણા રૂપિયા આપે છે, 10 ગણા રૂપિયા નિયમ પ્રમાણે આપવા પડે છે. આમાં જમીન સંપાદન નથી થતી. તકલીફ શું પડે છે તેજસભાઈ? સમજો કે જમીન તમારી ને થાંભલો મારો. હવે શું થાય છે સમજો કે ભાઈઓ ભાગ પાડવાના થયા. તમારે 2 દીકરા છે, 2ના ભાગમાં થોડી થોડી જમીન આપશો 50-50% લેખે, તો થાંભલાવાળી જમીન કોના ભાગમાં જાય? અને થાંભલાવાળી જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય, એનો જવાબદાર કોણ? થાંભલો જમીનમાં છે. થાંભલા વગરની જમીનનો ભાવ વીઘે 10 લાખ આવતો હોય તો થાંભલાવાળીનો વીઘે 4 લાખ થઈ જાય. તો જે 6 લાખનું નુકસાન ગયું એનો જવાબદાર કોણ? એટલે એમ નહીં તો થાંભલા નાખવા ઈચ્છતા હોય તો આનું નિરાકરણ તમારી દ્રષ્ટિએ શું છે એવું તમને લાગે? આના 2-3 નિરાકરણ છે. એક કે ખેડૂતને દર મહિને ભાડું ચૂકવી દેવાનું, એટલે કોઈને કઈ વાંધો જ નથી. દર મહિને માનો કે 25-50 હજાર રૂપિયા કંપની ભાડા પેટે આપી દે તો કોઈ ખેડૂત ના ન પાડે. ઉલટાનું પડાપડી થાય, મારા ખેતરમાં થાંભલો નાખવાનો થાય છે ભાઈ.